આ બીજી દુકાનમાંની બેટરી છે ને આપણી દુકાનની બેટરી અંદર છે. બાકી ગાડી આપણું ડ્રાઈવ કરવાના છે. ભગવાન બરોબર ડ્રાઈવ કરવાના છે મારો ભાઈ. તમે જોઈ શકો આપણે ડ્રાઇવિંગ સીટ પર છે. તો ચાલો આપણું સરાટ આપણી ગાડીની બેટરી લગાડી દીધી છે. હા સેલમાં આવશે પેલો શું થાય ખબર નહીં. હેલો મિત્રો, કેમ છો યાર તમે બધા? આશા રાખું તો બધા મજામાં હશો ને મોજ મસ્તી મારો શુભેચ્છા આપું છું. તો સ્વાગત છે તમારું અમારા નવા વિલેજમાં ના વ્લોગ્સમાં ના ये कर लो पहले. તો સ્વાગત છે તમારું બધાનું આપણા આજના નવા વ્લોગમાં. હશે ને આપણે સવારમાં નાહી લીધું છે અને સવારનો વ્યૂ જુઓ તમે. ખાલી વ્યૂ જુઓ ખાલી તમે, એમ લાગે કે તમે જુઓ તો ખરા એકવાર યાર. એમ અમારા ગામડાનો આવો વ્યૂ લાગે ભાઈ. જુઓ તમે ખાલી, લાગે ને એક નંબર. આપણા નખ છે ને પગના બહુ મોટા થઈ ગયા છે. આના પણ જુઓ ને આના પણ જુઓ, બહુ મોટા થઈ ગયા છે હાથના બધા. તો છે ને નખ કાપવાના છે આપણે. નખ કટર લઈ લીધું છે અને હવે લાગી જાય નખ કાપવા માટે. નખ કાપ નાખ્યા તમે જોઈ શકો. ના થઈ ગયા ને પગના બી. નખ મોટા હોય ને મને ગમતું નથી, એટલા માટે છે ને આપણે નખ નાના કરી નાખ્યા છે. તો હવે છે ને આપણે આઈટીઆઈમાં જવા માટે નીકળી ગયા છે મારો ભાઈ. આ રહી આપણી બાઇક અને આપણે બાઇક પર બેસી જઈએ. બાઇક પર આપણે બેસી જા, જોઈ શકો તમે બાઇક પર. પણ દુઃખની વાત એ છે મારો ભાઈ કે આપણે છે ને બાઇક લઈને જ જવાનું, આપણે જવાનું છે બસમાં બેસે. क्या बात करता है यार. બાઇક આપણી ઘરે જ પડી રહે, આપણી જ છે બાઇક તે, પણ આપણે બિહીન નથી જવાનું. હું બસમાં જ જઉં છું રોજ, પાસ કઢાવેલો છે એટલા માટે. હેરો તાતા બાય 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 તાતા તાતા. સવારના 9 વાગી જશે ને તો બી ઠંડી ખતરનાક લાગે છે. એટલા માટે છે ને આપણે ટોપો પહેરી લઈએ. કેમ કે ઠંડી ખતરનાક લાગે છે એટલે ટોપો પહેરવો જરૂરી છે. એમ જો પહેરી લીધો ટોપો, કેવો લાગુ હું? ટોપો પહેરીને આ બધું ઉપર કેવું લાગે? ના સોરા એવું લાગે, પણ શું કરે, ઠંડી લાગે એટલે પહેરવું પડે. ગામડામાં રહેવાનો ફાયદો તમને બતાવો. જુઓ તમે વ્યૂ જુઓ, કેવો લાગે? એક નંબર લાગે ને સવારમાં. ડેન્જર એમ. સિટી કરતા છે ને 100 ગણો અસલી લાગે. અમે લોકો છે ને બસ સ્ટેન્ડ પર આવી ગયા છે ને બસની રાહ જોઈએ છે. પણ સર આપણે બસ પર જ જવાનું. આપણો ભાઈબંધ છે ને પિકઅપ લઈને આવે છે, એમાં બેન જવાનું. પિકઅપમાં બેન આવી ગયા આવીને મફતનું બેન જવા વાળો કેવું. અમે લોકો છે ને પિકઅપમાં બેસી જશે. બાકી આપણો ભાઈ ડ્રાઇવિંગ કરે છે. જુઓ ઓલરાઉન્ડર છે, બધું ચલાવે, તુફાન બધું. હું કેવું બગા બાકી મજા આવે. અમે લોકો આવી ગયા છે ગાડી લઈને લીમખેડા બેટરી ચાર્જિંગ કરાવવા માટે. આ બીજી દુકાનમાંની બેટરી છે ને આપણી દુકાનની બેટરી અંદર છે. બાકી આ ભાઈની ગાડી છે. આ ભાઈ ફાંકી ખાય છે, આપણે નથી ખાતા. ગાડી કે ધક્કો મારી સાહેબ કરી લે. કભી કભી ગાડી ધોખા ભી દે सकती है ભાઈ. આપણી ગાડીની બેટરી લગાડી દીધી છે. હા સેલમાં આવશે પેલો શું થાય ખબર નહીં. આપણી બેટરી ચાર્જિંગ કરાવી દીધી છે અને આપણે નીકળી ગયા રખડવા માટે. બાકી આ ભાઈની ખુશી જુઓ તમે. બેટરી ચાર્જ થઈ ગઈ એટલે ખુશી જુઓ ખાલી. આ પણ ટેપ ચાલુ કરીએ મારો ભાઈ. 2 hours later. 12 વાગી ગયા છે ને આપણે છે ને આઈટીઆઈ માંથી પાછા આવતા રહ્યા છે. અને આ ભાઈ છે નાસ્તો કરાવે છે. બાકી ગાડી તો આપણી હાથે જ છે. હમણાં નાસ્તો કરીને બસ પાછું છે ને આપણે હું આઈટીઆઈમાં બસ સીધા ઘેર. કૂતરામની કસોરી ખવાડે. લે ખા ખા એની માં હોતી ને કોઈ વાંધો નહીં આવે. ખા આ બધું ખાઈ જાઓ. આઈટીઆઈ માંથી આવતા રહ્યા છે. બાકી ડ્રાઈવર સાહેબ સાઈડમાં બેઠા છે ને ગાડી આપણું ડ્રાઈવ કરવાના છે. ભગવાન બરોબર ડ્રાઈવ કરવાના છે મારો ભાઈ. તમે જોઈ શકો આપણે ડ્રાઇવિંગ સીટ પર છે. તો ચાલો આપણે સરાડી દેખીએ કેવી ચાલે. આપણા ભાઈ જવા કરે છે. આ ભાઈ ટાટા બોલ. તો ફાઇનલી મિત્રો છે ને આપણે ઘરે આવતા રહ્યા છે ને આપણે આઈટીઆઈમાં છે ને આજે 2 કલાક ગયા હતા. આજે આઈટીઆઈમાં તમે શું કર્યું મેં તમને બતાવ્યું નહીં. કેમ કે આજે આઈટીઆઈમાં છે ને સર બરાબર એમ કડક હતા. એમ મતલબમાં અકળાતેલા થોડા. એટલા માટે મેં મોબાઈલ બહાર કાઢ્યો જ નથી. બાકી તમે જુઓ હું કેવો દેખાઉં. કાસા બેકાર છે. આમાં નહીં દેખાય. અગર અંદર તિજોરી છે ને એમાં મસ્ત દેખાય. આમાં અને અંદર જોઈ લો, લાગે ને એક નંબર. બાકી છે ને પિકઅપ ચલાવવાનો મજા આવ્યો. આજ પિકઅપ ચલાવી તમારા ભાઈ, તમે જોયું ને આગળ, એક નંબર મજા આવ્યો. અશ્વી શું કરે? મામ ખાય મામ મનાલ માસુરી મનાલ મામ 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 મનાલ લા આલે કે નહીં આલે? નહીં આલે. નથી ચાલતી. ઘરેથી ટોપો અને સ્વેટર પહેરીને નીકળી ગયા છે
આપણે જવાનું છે ટ્રેક્ટર લઈને, ભાઈબંધ છે ને બોલાવે છે સારા ટ્રેક્ટર લઈને જાય એમ કરીને. તો છે ને આપણે ભાઈબંધ કન જાય છે, ટ્રેક્ટર લઈને જવાનું છે લીમખેડા બાજુ. તો છે ને આપણે હાલ ફિલહાલ તો આપણે બાઇક લઈને જઈ રહ્યા છે, આગળ જઈને પછી ટ્રેક્ટર લઈને જવું. આપણી બાઇક છે ને ત્યાં આગળ મૂકી દીધી છે અને આપણા ભાઈ ટ્રેક્ટર ચલાવે છે. જો રીલ વેલવા કરે, ટ્રેક્ટરની રીલ વેલવા કરે. ફેમસ હોને વાલા હે ભાઈ. તો ચાલો આપણે છે ને લીમખેડાની આગળ કુંડલી ગામમાં ફરીને આવીએ. ટ્રેક્ટર આપણું ખાલી થાય તમે જોઈ શકો છો છે ને. આપણે સાઈડમાં આવીને બેઠા છે, થાકી ગયા ટ્રેક્ટર ચલાડીને. ટ્રેક્ટર ખાલી થાય તો સીધા આપણે ઘેર ઉપડ્યા ફરી. આપણું ટ્રેક્ટર ખાલી થઈ ગયું છે અને આપણે જવા કરીએ છીએ હવે ઘેર. અહીં થઈને નીકળવાનું છે હાઈવે, અગારા બાજુ છે અમે. તો છે ને જતા જતા ઘરે આપણને મોડું થઈ જાય તો ફટાફટ આપણે નીકળીએ ઘેર. આપણો ભાઈ વિડીયો ઉતારવામાંથી ઓછો નથી આવતો, જુઓ તમે. વિડીયો ઉતારવા ગયો છે, આપણે છે ને ડ્રાઇવિંગ કરીએ છીએ. ઢઢેલાથી આ સામાન લઈ લીધો છે, ગોળ અને સોડો. કેમ કે ઘરના મંગાવેલો તો આપણે લઈને જવું પડે, ઘેરના કૂટ નાખે. આપણે ઢઢેલા આવી ગયા છે, આવ ખાલી 1 જ કિલોમીટર. બસ ત્યાંથી આપણે બાઇક લઈને સીધા ઘેર ઉપડવાનું છે. મોડું થઈ ગયું છે, 8 વાગવા કરે મારા ભાઈ. ટ્રેક્ટર લાવીને મૂકી દીધું તમે જોઈ શકો છો. અને આ રહી આપણી બાઇક. આવશે ને બાઇક લઈને આપણે સીધા નીકળીએ ઘેર. તો ફાઇનલી છે ને આપણે ઘરે આવતા રહ્યા છે અને ખાવાનું આપણે ખાઈ રહ્યા છે, દૂધ ભાત ને ઘી. તો ખાઈ લઈએ હવે. આપણે ખાવાનું ખાઈ લીધું અને આજના વ્લોગમાં બસ આટલું જ છે. આપણે મળીશું ફરીથી નવા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.